અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ મગફળી અને કપાસનું વાવેતર કર્યું છે। મગફળી અને કપાસના વાવેતર બાદ ખેડૂતો વધુ ઉત્પાદન લેવા માટે દવા ખાતરનો ઉપયોગ કરતા હોય છે। જ્યારે હાલના સમયે મગફળીમાં દોડવા બેસવાનો સમય આવ્યો છે અને 1 મહિનામાં મગફળીનું ઉત્પાદન મળશે, જેથી ખેડૂતોએ વધુ સારું મબલક ઉત્પાદન લેવા માટે દવા અને ખાતર હાલના સમયે વાપરવા જરૂરી છે। મગફળી પાકમાં અત્યારનો જે સ્ટેજ છે કે સોયા બેસે છે અને દોડવા બંધાય છે, એવા સમયે પાકને ખાસ કરીને છે કેલ્શિયમ અને બોરોનની જરૂર હોય છે। બોરોનનું જે કામ છે એ ફૂલ છે એમાં પરાગનયન કરે, ફૂલ ખરતા અટકાવે, અને કેલ્શિયમ છે એ મગફળીમાં ખાસ કરીને જે દોડવા બંધાય એટલે કે ફોતરું થાય અને દાણા ભરાય એની માટે જરૂરી છે। એટલે અત્યારે હાલ બજારમાં છે એ કેલ્શિયમ, બોરોન અને ઝીંકનું મિશ્રણ મળે છે, એ 1 પંપમાં છે 20 મિલી નાખીને છંટકાવ કરવો જોઈએ। આ સિવાય જે ખેડૂતોને દોડવા ભરાઈ ગયા છે ને મગફળી છે કે ભાઈ 1 મહિનાની અંદર ઉપાડવાની છે, તો એવા ખેડૂતોને આપણે એવી ભલામણ કરીએ છીએ કે 0050 એટલે કે વોટર સોલ્યુબલ જે ખાતર આવે એનો અત્યારે ઉપયોગ કરો તો દોડવામાં છે એ ભરાવો સારો થશે, કલર મગફળીનો સારો આવશે અને વજન વધશે। એટલે કે માત્ર ખેડૂતો બીજી એક ખાસ ભલામણ એ કરવાની છે કે આ તબક્કે કોઈ પણ સંજોગમાં મગફળીમાં યુરિયા ખાતરનો વપરાશ કરવો નહીં, નહીતર વધી જશે અને ઉત્પાદન છે આપનું ઘટશે। શું કહેશો ઉત્પાદન સારું છે? કપાસમાં પણ આપણે જેમ વાત કરીએ એમ કે ભાઈ ખેડૂતો છે એ વધારેમાં વધારે વોટર સોલ્યુબલ ખાતરો છે એટલે કે પાણીમાં દ્રાવ્ય ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ। હાલના તબક્કે છે ખૂબ સારા વરસાદ થયા છે, એટલે કે હવે કપાસમાં જો પાળા ન બાંધ્યા હોય તો પાળા બાંધી અને આપણે ગુજરાત ગ્રેડ માઇક્રોન્યુટ્રન્ટ આવે છે એ ખાસ આપવું જોઈએ। બીજું કે અત્યારે હમણાં હવે જો તડકો નીકળે તો કપાસમાં પણ છે એ બોરોનની ખામી દેખાય અને છાપા ખરે છે, તો એ સમયે છે એમાં પંપમાં જે આપણે પાવડર સ્વરૂપે બોરોન આવે છે 1 પંપમાં 20 થી 25 ગ્રામ નાખી અને છંટકાવ કરવો જોઈએ। આ સિવાય જોઈએ તો કપાસમાં ઘણીવાર એવું થતું હોય છે કે છાપા છે એકદમ સુકાઈ જતા હોય છે, એટલે કે અપૂરતા પોષણ અને જમીનમાં છે જમીનજન્ય ફૂગના કારણે જે ફ્યુઝેરિયમની આવતી હોય એના કારણે છે છોડ છે પૂરતું પોષણ લઈ શકતો નથી અને છાપાનું છે એ ખરણ થતું હોય છે। તો ખાસ કરીને આડેધડ ટ્રીટમેન્ટ ન કરતા ખાસ ભલામણ એ છે કે આપણા ખેતરમાં જઈ નિદાન કરો, ખરેખર શું પ્રશ્ન છે અને એનું નિરાકરણ લાવો। જો આપને ખ્યાલ ન આવે તો કૃષિ યુનિવર્સિટી છે અથવા ખેડૂત તાલીમ કેન્દ્ર છે અથવા જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા ખેતીવાડીના કોઈ પણ સ્ટાફનો છે આપ સંપર્ક કરી શકો છો અને માહિતી સાથે એનું નિરાકરણ લાવી શકો છો।